સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ વિવિધ વિસ્તારોમાં જીતેલા ઉમેદવારો દ્વારા ઉજવણીનો માહોલ જામ્યો છે. સામાન્ય રીતે વિજય બાદ ઉમેદવારો દ્વારા સરઘસ, રેલી અને જશ્ન મનાવવામાં આવે છે. પરંતુ હિંમતનગર નગરપાલિકામાં એક અનોખી અને સામાજિક સંદેશ આપતી ઉજવણી જોવા મળી છે. હિંમતનગર નગરપાલિકામાં ભાજપે આ વખતે ગત વર્ષ કરતાં વધુ બેઠકો સાથે સત્તા યથાવત રાખી છે. આ જીતમાં કોર્પોરેટર તરીકે હિતેશ પટેલે પણ મહત્વપૂર્ણ વિજય મેળવ્યો છે. તેમની જીતને ઉજવવા માટે આજે મતદારો દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત સરઘસના બદલે મીઠાઈ તુલાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ હેઠળ હિતેશ પટેલની મીઠાઈથી તુલા કરવામાં આવી, જેમાં તેમના વજન કરતાં વધુ મીઠાઈ લાવવામાં આવી હતી. આ મીઠાઈ તુલા માત્ર ઉજવણી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ એક સામાજિક સંદેશ સાથે જોડાઈ હતી. તુલા પૂર્ણ થયા બાદ આ તમામ મીઠાઈ વિસ્તારના છેવાડાના મતદારો સુધી પહોંચાડવામાં આવશે, જેથી જીતનો આનંદ દરેક સુધી વહેંચાઈ શકે. આ સાથે જ એક મહત્વપૂર્ણ પહેલ તરીકે આજે જ વિસ્તારના લોકોની સમસ્યાઓનું લિસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવનારા સમયમાં આ સમસ્યાઓના નિરાકરણ માટે ખાસ આયોજન કરવામાં આવશે, એવી ખાતરી પણ આપવામાં આવી છે. આ પ્રકારની ઉજવણી સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી બહુ ઓછી જોવા મળી છે. સામાન્ય રીતે જીત બાદ ઉમેદવારો અને મતદારો વચ્ચે અંતર વધતું હોય છે, તેવી ચર્ચાઓ વચ્ચે હિંમતનગરમાં કરવામાં આવેલી આ પહેલ મતદારો સાથે સતત જોડાયેલા લેવાનો એક સકારાત્મક પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આ અનોખી મીઠાઈ તુલા માત્ર એક ઉજવણી નહીં, પરંતુ સમાજને જોડવાનો એક પ્રયાસ છે. આવનારા સમયમાં આ પહેલ રાજકીય અને સામાજિક ક્ષેત્રે નવી દિશા આપશે કે કેમ, તે જોવાનું રહેશે. રિપોર્ટર નિલેશ જોશી સાથે ઓસ્કાર ન્યૂઝ. જય બોલાવો. જય બોલાવો. નમસ્કાર. હિંમતનગર નગરપાલિકા વોર્ડ 6 ના ઉમેદવારમાં શ્રી હિતેશભાઈ જેતીભાઈ પટેલ તેમજ તેની સમગ્ર પેનલ બહુ જંગી બહુમતીથી વિજય મેળવી છે. અને અમારા અત્રી પરિવારના બધા આધાર રાખી હતી કે અમે જલારામ મંદિરે હિતેશભાઈ જેતીભાઈ પટેલને અમે ત્યાં બુંદીની પ્રસાદીથી અમે એને તોલશું. અને આજે અમે આ બાધા ઉતારવા આવ્યા છીએ અને એકદમ સારું અમને એનો બધાનો રિસ્પોન્સ મળ્યો છે. અને હિતેશભાઈ અને હિંમતનગરમાં જે કામ અત્યારે છે એ હિતેશભાઈ પટેલ એમના પૂરી ટીમના સાથ સહકારથી એ બધા કામ પાર કરે અને સમગ્ર જનતાનો જે ભાવ છે એમાં એ પોતે ઓતપ્રોત થઈ અને એક થઈ અને કામ કરે, તેવી જ પ્રભુ જલારામ બાપાને પ્રાર્થના. ભારત માતા કી જય. પાયલબેન અશ્વિનભાઈ પટેલ, હિંમતનગર, અત્રી રેસિડેન્સ. વોર્ડ નંબર 6 ની અંદર જે અમારા હિતેશભાઈ પટેલ ઉમેદવાર ઉભા હતા અને આજે જંગી બહુમતીથી જીતીને આવે એની અમે આજે જલારામ બાપાએ બુંદીમાં તોલવાની બાધા રાખી હતી. એ આજે જંગી બહુમતીથી જીતીને આવ્યા છે, એની અમે આજે જલારામ બાપાના મંદિરે બાધા પરિપૂર્ણ કરી છે. અને આવતી જે વિકાસ થાય, અને કોઈ વિકાસ એ વોર્ડ નંબર 6 ની અંદર થયો નથી, જે આજે જલારામ બાપાની દયાથી એમને આજે તેને વોર્ડ નંબર 6 ની અંદર જંગી બહુમતીથી જીતીને એને મોકો મળ્યો છે. અને આગળ પરંતુ અંદર વિકાસ કરે એવી બાપા જલારામ બાપા કને પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત. સૌપ્રથમ જલારામ બાપાના શ્રી ચરણોમાં વંદન. અને આપણને ક્યારેય ભૂલી નહીં શકું એટલા માટે કે આપ જોઈ શકો છો કે સ્થાનિક સ્વરાજ્ય હિંમતનગરના આ ચૂંટણીની અંદર વોર્ડ નંબર 6 ની અંદર મારા અને મારા સાથી 3 ઉમેદવારનો જે ભવ્ય વિજય થયો છે, અને એ ભવ્ય વિજય હું આજે આ જલારામ બાપાના શ્રી ચરણોમાં દરેકે દરેક મતદારો અને કાર્યકર્તાને સમર્પિત કરું છું. એટલા માટે કે આપ જોઈ શકો છો કે બહુ જ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તા જે દિલથી, એ લાગણીથી અને પ્રેમથી જોડાયા હતા. સ્વયંભૂ એમને આ ચૂંટણીના પર્વને એ રીતે નિભાવ્યો કે એક ઘરનો પર્વ હોય, પોતાના પરિવારનો પર્વ હોય.
અને પર્વના અને એ મહેનતના ફળ સ્વરૂપે આ જીત જે સમર્પિત કરી છે કમળના નિશાનની સાથે વ્યક્તિગત રીતે કોર્પોરેટર તરીકે આ જીતને હું આ સર્વે મતદારો અને કાર્યકર્તાને સમર્પિત એટલા માટે કરું છું કે એમનો પ્રેમ અને લાગણી દ્વારા જ આ જીત મળી છે અને હું આ પળને જીવનભર ક્યારેય નહીં ભૂલી શકું. દિલથી સૌનો ખૂબ ખૂબ આભાર.